નમસ્કાર, હું છું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાત. પોઝિટિવ વાતમાં અમે દર વખત ખેડૂતની સ્ટોરી લઈને આવતા હોય છે અને આજે વખતે પણ અમે ખેડૂત એટલે કે હવામાનના સમાચારની વાત કરી છે. અગાઉ અમે એક સાતમના દિવસે મેં ખેતરનો વિડીયો મૂક્યો હતો કે ભાઈ આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું કેવું રહેશે, કે ઉત્તર ગુજરાતમાં કેવું રહેશે, મધ્ય ગુજરાતમાં કેવું રહેશે, દક્ષિણમાં કેવું રહેશે, કચ્છમાં કેટલો વરસાદ પડશે. હાલના સમાચાર મુજબ દેશમાં જે વરસાદી સિસ્ટમ છે એ ક્યાં ક્યાં છે અને આવનાર દિવસોમાં કોને લાભ થશે અને ક્યાં અછત રહેશે, આ સમાચારની હું તમામ તમને વાત કરીશ. આ હાલ તો બધું વેધરને આખું ચોમાસું છે. પેલા એવું હતું કે ઉત્તર બાજુ જતું, હિમાલયની જે આપણું તટ છે ત્યાં આખી ધરી ગઈ હતી અને વચ્ચે આ 15 દિવસ ગાબડું પડી ગયું, એટલે કે સુખો થઈ ગયો એકદમ. તમને એમ લાગે તડકા પડે, પરંતુ હું તમને કહું, ખેડૂતો માટે અત્યારે પોઝિટિવ સમાચાર છે. આ હાલને તકે ગુજરાતમાં જે વરસાદની ધરી છે એ આપણી ઉપર છે, એટલે કે અમદાવાદ અને ભુજ કચ્છ સુધીનો આખા પટ્ટામાં છે. વરસાદની આખી જે સેન્ટરમાં છે, એટલે કે આપણી ઉપર જ છે. આપણે હવે કહેવાય ને કે બખા છે અને આવનાર દિવસમાં આ જે સિસ્ટમ ક્યાં ક્યાં આવશે. આમ તો આજુબાજુ ફરતું હવે સિસ્ટમ જ છે. તમારે કોઈ એવું કહે કે બંગાળમાંથી આવશે, કરબુમાં અરબી સાગરમાંથી આવશે, ફલાણું આવશે, હવે ક્યાંથી આવશે ને કઈ નક્કી નહીં કહેવાય. આવનાર દિવસમાં હું તમને 5-7 દિવસનો આખો વાત કરું. 5-7 દિવસમાં કોઈ એવી ઉતાવળ કરીને મારું એટલું કહેવાનું છે કે હવે તમે કોઈ વરસાદની એવી ન ચિંતા કરતા કે અમારે વરસાદ નહીં થાય, અમારે પાણીની શું, બધું સોલ્વ થઈ જશે. આવનાર દિવસની ખેડૂતો માટે મને એવું છે કે અત્યાર સુધી ગુજરાતમાં જે 60% સિસ્ટમ વરસાદ પડ્યો છે, તો 8-8 દિવસના રાઉન્ડમાં મને એવું છે કે 10-12%, 15% વરસાદ પડે અને જે બધી ખાત છે પૂરી કરી દે. બંગાળવાળી સિસ્ટમ થોડીક ધીમી આવી એને કારણે આજે 18-19 તારીખ સુધી પણ ગુજરાતમાં એટલો બધો જેટલી આપણે અનુમાન માનતા હતા એટલો વરસાદ ન થયો, અને એનું કારણ છે સિસ્ટમ ધીમી પહોંચી. તો એનો મતલબ એવો નથી ગુજરાતમાં વરસાદ નહીં આવે. અને આજ કાલે સંદીપનો ફોન આવ્યો, મારો કાકાનો દીકરો સંજય, કે ભાઈ શું કરશું, પાછું તડકો પડવા માંડ્યો, પાણી પાઈ દેશું શું. તો મારે એને એટલું કહેવાનું છે કે હવે એવું કશું છે નહીં. ખરેખર મહારાષ્ટ્રમાં, જે મુંબઈમાં, નાસિકમાં, પુણેમાં, વિદર્ભમાં જે ધમરોળનારી સિસ્ટમ છે ગુજરાતમાં આવી ગઈ છે. તમે 25 તારીખ સુધી તમારે, મને એવું લાગે છે કે ગુજરાતમાં કોઈ પણ લોકોને, જે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં જે ખાય છે એને કોઈ એવો રંજ નહીં રહે કે અમારે વરસાદ નથી. જે આ વિદર્ભવાળી સિસ્ટમ છે, બંગાળવાળી સિસ્ટમ છે, આ જે સિસ્ટમ છે મહારાષ્ટ્રવાળી, એ ધીમે ધીમે નવસારી, વલસાડ, સુરત, વાપી અને આપણા ભાવનગર, અમરેલી, જુનાગઢ અને કચ્છ સુધી જશે. આખા સર્વત્ર ગુજરાતમાં રહેશે. અંદાજિત તમે એમ લો ને 5-7 દિવસ મેઘ મહેર થશે. અમુક વિસ્તારમાં 3 ઇંચ વરસાદ થશે, જ્યારે અમુક 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડશે. આ બંગાળની સિસ્ટમને કારણે જે ખાધ હતી સૌરાષ્ટ્રમાં એ પૂરી થઈ ગઈ છે. ખાસ કરીને હું તમને એમ કહી દઉં, દક્ષિણ ગુજરાતમાં થોડોક વધારે વરસાદ પડશે, એટલે કે 6 થી 10 સુધી વરસાદ પડી શકે છે. નવસારી છે, વાપી છે, ધરમપુર છે, ચીખલી છે, વ્યારા છે, તાપી છે, આ સુરત સુધી અને સેટ અહીં ભરૂચ, અંકલેશ્વર સુધી વરસાદ સારો પડશે. એ જ પાછો રાઉન્ડ આમ પણ જશે, ભાવનગર જશે, અમરેલી જશે, જુનાગઢ જશે, સોમનાથ જશે, ત્યાં પણ સારો વરસાદ પડશે. જામનગર જશે ને કચ્છના બોર્ડર સુધી વરસાદ પડશે. એટલે આ વરસાદને કારણે જે લગભગ અમુક જગ્યાએ 3 ઇંચ વરસાદ પડશે, અમુક જગ્યાએ 6, 7, 8 ઇંચ વરસાદ પડશે, જેના કારણે વરસાદી ખાત છે એ પૂરી થઈ જશે. પછી તમે એવું ન માનતા કે આ 24-25 તારીખ સુધી પૂરું થઈ જાય. 24 તારીખ પછી કોઈ પૂરું થવાનું શક્યતા હવે નથી, કારણ કે અરબ સાગર અત્યાર સુધી જે શાંત હતો હવે એક્ટિવ થઈ ગયો છે. નાની મોટી કોઈ સિસ્ટમ આવે તો બાજુમાંથી નીકળે તો એને સપોર્ટ કરે છે. એના કારણે પણ સોમનાથ વાળી જયારે સિસ્ટમ સપોર્ટ કરે તો માની લો કે બંગાળની સિસ્ટમ અહીં ટચ થઈ તો પણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે છે. સોમનાથમાં જે અત્યાર સુધી ખાધ હતી, સૂત્રાપાડામાં ખાધ હતી, કે સોમનાથમાં હતી, કે કોડીનારમાં હતી, કે ઉનામાં હતી, હવે કોઈ લોકોને એવું ફરિયાદ કરવા નહીં. સમગ્ર આખા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને બધે સર્વત્ર મેઘમહેર જોવા મળશે. બરાબર, આ વરસાદ હશે મારા ખ્યાલથી આમ વેધર અને એવું બધું જોતા એવું લાગે થોડોક તોફાની હશે, ગાજવીજ પૂરતો હશે, અને જ્યાં પડશે ત્યાં નદી નાળા છલકાવી દેશે. ક્યારેક તમને એવો અહેસાસ થશે કે વરસાદ જતો રહ્યો, તડકો થઈ ગયો, પણ 5-6 થશે એટલે એકદમ જોરૂકો વરસાદ આવશે, અને આ જોરૂકો વરસાદ બધા લોકોની ભૂખ ભાંગી નાખશે. 25 તારીખ પછી પણ બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ થવાની છે, અને એ સિસ્ટમ ફરી આવશે. એટલે 27 થી સમજી લો 29 ઓગસ્ટ સુધી વરસાદ છે. આ સમય દરમિયાન અરબ સાગરમાં પણ ઘણો બધો કરંટ જોવા મળે છે. એને લીધે સોમનાથ
અને જે આપણો સૌરાષ્ટ્ર વાળો જે પટ્ટો છે એમાં વરસાદ પડશે. બીજી વાત છે કે જે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાલનપુર છે, થરા છે, ડીસા છે, આ આખો જે ઉત્તરનો પટ્ટો છે એમાં થોડોક ઓછો એટલે 3-20 વરસાદ પડશે. મધ્ય ગુજરાત છે, અમદાવાદ છે, અમદાવાદ છે, સાણંદ છે, વિરમગામ છે કે બાવળા છે કે આ ધંધુકા છે, સોરી આ બધો વિસ્તાર છે મધ્ય છે એ મધ્યમાં ઠીક ઠીક વરસાદ પડશે. જ્યારે બોટાદ જિલ્લામાં સારો વરસાદ પડશે કારણ કે એ થોડોક આગળ છે. રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ પડશે. આવનાર દિવસમાં ખેડૂતો માટે કોઈ એવી ફરિયાદ નહીં રહી કે આપણે પાણી માટે શું કરશું, અને શિયાળુ પાક કરવો છે તો પણ તમારે સોલ્વ થઈ જશે. હાલના તબકે અને આમાં મને એવું નથી લાગતું કે હવે આ કોઈ જાય છે, કેમ કે આ બધું જે હવામાનની આખી સિસ્ટમ છે એ ગુજરાતને શેઢે આવી ગઈ છે, કે નાકે પહોંચી ગઈ છે. એટલે હવે સમજી લ્યો કે આપણે ત્યાં મેઘમહેર થવાની છે. કોઈએ એવું મને નથી લાગતું કે એવું ઘણી વખત એવું બને છે કે પવન ફૂંકાય અને સેટ ઢીલી પહોંચી જાય, પણ આવું આ સિસ્ટમમાં એવું થાય એવું નથી લાગતું. સર્વત્ર વરસાદ થશે. એના પછીની સિસ્ટમમાં આવે એમાં પણ વરસાદ થશે. અરબ સાગર કન્ટિન્યુ છે, એમાંય છે ઓફશોટ છે, એક ઓફટ્રફ છે, એટલે કે આમ તમને સાપનો મેં કીધું લીસોટા જેવો છે. એના કારણે જે આખું દક્ષિણ ગુજરાત છે એથી આખું સૌરાષ્ટ્ર છે ત્યાં બી કનેક્ટ કરે છે, એમાં બી વરસાદ છે. એટલે તમે અહીંથી છટકી જાઓ તો ત્યાં જશે, ત્યાંથી છટકી જાઓ તો અહીં જશે. એકંદરે તમારે જે વરસાદ જોઈએ છે વરસાદ થઈ જશે. અને સપ્ટેમ્બરમાં પણ પહેલા શરૂઆતમાં દિવસોમાં વરસાદ રહેશે. આ બધી સિસ્ટમો જોતા એવું લાગે છે. જ્યારે જ્યારે ગુજરાતને ઉપરથી વરસાદની ધરી આમ પસાર થતી હોય કે આખો જતો હોય ત્યારે મને એમ લાગે છે ક્યારેય વરસાદની ખોટ વર્તાતી નથી. આ અત્યારે આપણે ઉપર જ છે, બધો કારોબાર જ ઉપર આપણે જ છે, ગુજરાત આજુબાજુમાં છે, એટલે આ ભૂખ ભંગાઈ જાય છે. હું માનું છું કે આ વરસાદ છે અને ખેડૂતોની જે કપાસ છે, મગફળી છે, જેવા જે પાકની જરૂરિયાત છે વરસાદની, તે પૂરી સંતોષી કરશે. અમે ખેડૂતોને લગતા ખેડૂતો માટે ઘણી વખત અમારે આ ચેનલમાં અમે તમારી પોઝિટિવ વાત છે અમારી યુટ્યુબ ચેનલ કરીને એમાં નવા નવા સમાચાર લઈને આવતા હોય. આજની બી અમે આ ખેડૂતને જે વરસાદની જે આખી વાત છે એનો અમારો ચિતાર રજૂ કરવા રહ્યો છે. અમારી આ પોઝિટિવ ચેનલમાં ઘણા બધા સફળ ખેડૂતોની વાત છે. તમે નવરાશના સમય હોય, વરસાદનો માહોલ હોય તો ક્યારેક જોવું કે શું શું ગુજરાતમાં કેવા કેવા સફળ ખેડૂતો છે, કેવી કેવી ખેતી કરી રહ્યા છે, શેની ખેતી કરી રહ્યા છે, ગુજરાતમાં શું ચાલે છે, ઓર્ગેનિક વાળું ક્યાં છે, કેમિકલ વાળી ખેતી કોણ કરે છે, પ્રાકૃતિક ખેતી કોણ કરે છે, આવા અઢળક વિષયોની અમે અમારી યુટ્યુબ ચેનલમાં ચર્ચા કરી છે. ખેડૂતોને જોવા માટે અને ખેડૂતોને પસંદ પડે એવા કન્સેપ્ટ અમે અમારી ચેનલમાં વિડીયો મૂક્યા છે, સ્ટોરી બનાવી. તમે એક વખત જોજો. અને બીજું વાત એ, જો અમારી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારા સુધી અમારો કોઈ નવો વિચાર છે મૂકીએ, કોઈ વાત સ્ટોરી મૂકીએ તો એકદમ પહોંચી જાય, અને જેથી તમે જલ્દી જોઈ શકો. બસ આટલું જ. ફરી મળશું, સપ્ટેમ્બરની આસપાસ મળશું, કદાચ 24-25 તારીખે મળશું, ત્યારે કોઈ નવી વાત કરીશું. અમે રેગ્યુલર વિડીયો વરસાદના બનાવતા નથી. જ્યારે જ્યારે એવું લાગે છે કે શું થશે શું નહીં, ખેડૂતોને શું મનમાં હશે, ત્યારે ત્યારે એક નવો વિચાર મૂકીએ છીએ તમારા સુધી. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.